छठे शरीफ અને હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કદમ મુબારક, હઝરત અલીના કદમ મુબારકને હઝરત ઇમામ હુસૈન હસનના કદમ મુબારકના દીદાર લોકોએ કર્યા. દીદાર વડોદરા શહેરના કોમી એકતાના પ્રતીક હઝરત ખજાનસા બાવાની દરગાહ ખાસવાડી સ્મશાનની પાછળ આવેલી છે, જ્યાં કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામ કરી સરકારના નિયમ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવે છે. આ દરગાહ ઉપર નાત જાતના ભેદભાવ વગર લોકો આવે છે. પોતાની મન્નત લઈને આવે છે અને મન્નત પૂર્ણ થાય તો પોતાની યથાશક્તિ પ્રમાણે પ્રસાદી લઈને આવે છે. આ દરગાહ પર ખ્વાજા ગરીબ નવાઝની દર મહિને છઠ્ઠી મનાવવામાં આવે છે. પહેલા કુરાન શરીફનો દોર રાખવામાં આવે છે, પછી સલાતો સલામ પડવામાં આવે છે. આ પ્રોગ્રામમાં સમગ્ર દેશભરમાંથી શ્રદ્ધાળુ આવે છે અને ત્યારબાદ ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને અંતમાં બાવા દ્વારા દુઆ કરવામાં આવે છે. આપણો ભારત દેશ દુનિયામાં ઊંચો રહે, સાથે જ ભારત દેશમાં કોઈ પણ જાતની આફત અને મુસીબત ન આવે તેવી દુઆ કરી અંતમાં બાવાએ આવનાર શ્રદ્ધાળુઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ભારતના સ્ટાર ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણના પિતા મહેમૂદ ખાન પઠાણ પણ દરગાહમાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.